નમસ્કાર અમરેલીની જનતાને. અમરેલીની જનતાના મતોથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જેવા કે ભરતભાઈ સુતરિયા, કૌશિકભાઈ વેકરિયા, જનકભાઈ ચડાવિયા, સાવરકુંડલા ધારાસભ્ય કસવાલા, ધારી ખાંભા દેવી કાકડિયાજી, આ તમામને એક એવો પાવર પ્રજાએ આપ્યો છે જેનો સદુપયોગ કરવાની બદલે અત્યારે આ લોકો એ પાવરનો દુરુપયોગ કરી રહ્યા છે પ્રજાની સામે. ભરતભાઈ સુતરિયાએ એક જાહેર મંચ ઉપરથી જનતાને ધમકાવવાનો પ્રયત્ન કર્યો, કૌશિકભાઈના ગુણગાન ગાયા. એક દીકરી નહીં, હવે 2 દીકરી અને 5 દીકરાઓની આ લડાઈ છે. તમે જે જનતાના મતથી જે પ્રતિનિધિત્વ તમને મળ્યું છે ભરતભાઈ સુતરિયા, તમે એનો દુરુપયોગ કર્યો છે અને હવે એ દુરુપયોગ તમને કેટલો ભારે પડશે એ આવનારો સમય નક્કી કરશે. પ્રજાના મતને તમે શું સમજો છો? પ્રજાના મતથી ચૂંટાય અને તમને એક જનપ્રતિનિધિ તરીકે પ્રજા તમને જોવા માગે છે, તમારી પાસેથી સારા કામોની અપેક્ષા રાખવામાં આવે છે અને એ જ જનતાને તમે જ્યારે ધમકાવો છો, શરમ આવવી જોઈએ, શરમ. એક દીકરી માટે કે કોઈ દીકરા માટે બોલવાનો તમારી પાસે સમય નથી, એને ન્યાય અપાવવા માટે તમારી પાસે સમય નથી, તમારા રાજકીય રોટલા શેકવા માટે તમે ગમે તેમ બોલો. માપમાં રહેજો. એટલે ભરતભાઈ સુતરિયા, હવે તમે માપમાં રહેજો. નહીતર તમારી લંબાઈ પ્રમાણે સફેદ કપડાં માર્કેટમાં મળે છે, જનતા હથિયાર હાથમાં લેશે ને તો જોયા જેવી થશે. માટે જનતાને પડકારવાનું બંધ કરી દો. અને અત્યાર સુધી જનતાને હું કહેતો આવ્યો છું, 18 વરણને કહેતો આવ્યો છું, આજ ફરીવાર 2 હાથ જોડી 18 વરણને મારી પ્રાર્થના છે કે જ્યાં સુધી 5 દીકરા 2 દીકરીઓને ન્યાય ન મળે ત્યાં સુધી અમરેલી જિલ્લા સાંસદ ભરત સુતરિયા, લાઠીના ધારાસભ્ય જનક ચડાવિયા, સાવરકુંડલાના ધારાસભ્ય કસવાલા, ખાંભા દાડીના ધારાસભ્ય જેવી કાકડિયા, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને જાહેર મંચ ઉપર કોઈ આમંત્રિત ન કરવા. અને જે સમાજ આમંત્રિત કરશે એ સમાજની અંદર મા બેન દીકરીઓ નહીં હોય, એ સમાજ જ એમને જાહેર મંચ ઉપર આમંત્રિત કરશે. જાહેર જનતા જોગ મારી 2 હાથ જોડીને પ્રાર્થના છે 18 વરણને, સંવેદનશીલ સરકારને મારી પ્રાર્થના છે, જેપી નડ્ડા સાહેબને મારી પ્રાર્થના છે, યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મારી પ્રાર્થના છે, અમિતભાઈ શાહ સાહેબને મારી પ્રાર્થના છે કે સમાજના ગુનેગારો બેફામ બની ગયા છે. CR પાટીલ સાહેબના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારે માજા મૂકી છે. દારૂની રેલમ છેદ ગુજરાતમાં છે. આનું કારણ ફક્ત ને ફક્ત CR પાટીલ સાહેબ છે અને આ CR પાટીલ સાહેબની સૂચના વગર શક્ય નથી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ CR પાટીલ સાહેબને પૂછીને પાણી પીવું પડે છે. આ પરિસ્થિતિના જવાબદાર CR પાટીલ સાહેબ છે, એ આપ સર્વ જાણો છો. આજની તારીખે ગુજરાત રાજ્યના DIG ગુનેગારો વિરુદ્ધ પગલાં નથી લઈ શકતા. એનું કારણ શું છે? કોણ એને દબાવી રહ્યું છે? પ્રજા રાજા બની જશે ને તો તમને ખબર પડી જશે તમારી ભૂમિકાઓ શું છે. માટે પ્રજાને સંછેડવાનું બંધ કરો, પ્રજાના હિતમાં નિર્ણય લેવાનું ચાલુ કરી દો. હજી મોડું નથી થયું. વિશ્વ લેવલે મારી ભારતીય જનતા પાર્ટી અત્યારે ટોપ લેવલની પાર્ટી છે. અસંખ્ય કાર્યકરો આજે પાયાના પથ્થરો હલવા માંડ્યા, ડગમગવા માંડ્યા છે. કારણ બહારથી આવેલી પ્રજા અત્યારે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોને વેર વિખેર કરવા માટે થનગની રહી છે. અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ છે. આ માહોલમાં પણ આપ જોવો છો દરરોજ કંઈક ને કંઈક નવી મેટરો આવે છે. પાયાના કાર્યકરો પાર્ટીથી વિમુખ થતા જાય છે. આનું પરિણામ ભોગવવા માટે પણ તૈયારી રાખજો. સત્યમેવ જયતે, સત્યનો સાથ આપો એવી મારી
મૌડી મંડળને પ્રાર્થના છે, મને ફાંસીએ ચડાવી દેવો હોય તો ચડાવી દો, મારા એકના મરવાથી જો મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના દામનને દાગ લગાડનારાઓને સજા થતી હોય તો હું મરવા તૈયાર છું. જે કલમો લગાડીને ફિટ કરી દો, પણ કોઈકે તો સાચું બોલવું જ પડશે. ભરતભાઈ સુતરિયા, માપમાં તમે રહેજો. હજી એકવાર કહું છું, જનતાને ખંખેરવાનો પ્રયત્ન બિલકુલ કરતા નહીં. કૌશિકભાઈ વેકરિયાના ગુણગાન ગાવા હોય તો બંધ બારણે ગાજો, જાહેર મંચ ઉપર આવતા નહીં. તમને માવો બંધ કરાવવા માટે કૌશિકભાઈ એવું કે માવા બંધ કરી દેજો, નહીં તો હું મારા મોબાઈલમાંથી તમારો નંબર ડિલીટ મારી દઈશ. ભરતભાઈ સુતરિયા, ટોડાના પાર્ટીએ બેઠા બેઠા તમે શું કર્યું છે જનતા જાણે છે. જનતાએ ભરતભાઈ સુતરિયાને મત નથી આપ્યો, કમળના નિશાનને મત આપ્યો છે, એટલે હવા કાઢી નાખજો તમારી. તમને કાંઈ હવા હોય તો કાઢી નાખજો. તમારી લોકપ્રિયતાને હિસાબે તમે નથી જીત્યા. ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર લોકોએ મતની મહોર મારી છે. અમરેલી જિલ્લામાં હજી એકવાર કહી દો, ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિખવાદ નથી, પણ જે ટિકિટોનું વિતરણ થયું છે એ આજે તમારી સમક્ષ છે. ભરતભાઈમાં શિક્ષણનો અભાવ હતો એ સારી દુનિયા જાણતી હતી, અમરેલી જિલ્લો જાણતો હતો, પણ સંસ્કારોના પણ અભાવ છે એ ભરતભાઈ તમે તમારી જાતે સાબિત કર્યું છે. જે મંચ ઉપરથી તમે બોલ્યા છો એ મંચ ઉપર પાટીદાર સમાજના એક એવા આગેવાન છે કે જે સમાજ માટે અડધી રાતે ઊભા હોય છે, સમાજની સેવા કરે, 18 વર્ષના દીકરા દીકરીઓને ભણાવે છે, ગણાવે છે, દવાખાના ચલાવે છે. એનું નામ લઈને અને તમે ધમકી બેડા શબ્દનો પ્રયોગ કર્યો, પ્રજાને ધમકાવી છે. તમારી વિરુદ્ધ મેં આજ રોજ ફરિયાદ દાખલ કરી દીધી છે લાઠી પોલીસ સ્ટેશનમાં. જો તમારી વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં નહીં આવે તો ટૂંક સમયમાં અરવિંદ રાણપરિયા ઉપવાસ આંદોલન કરશે, ચોક્કસ કરશે. માટે હજી એકવાર 18 વરણ ને અરવિંદ રાણપરિયાના ચરણોમાં પ્રણામ છે કે જ્યાં સુધી 2 દીકરીઓ ને 5 દીકરાઓ જે નિર્દોષ છે ખરેખર એને ન્યાય ન મળે ત્યાં સુધી ફરીવાર નામ સાથે આપને પ્રાર્થના કરું છું. જેવી કાકડિયા, કસવાલા, જનકભાઈ જળાવિયા, કૌશિક વેકરિયા, ભરત સુતરિયાને 18 વરણ કોઈ પણ પ્રસંગોમાં આમંત્રિત નહીં કરે, જાહેર મંચ ઉપર નહીં બેસાડે એવી મારી પ્રાર્થના છે. ગુજરાત રાજ્યના ડીઆઈજી સાહેબને હજી એકવાર મારી પ્રાર્થના છે, સાહેબ તમારી સત્તાનો સદુપયોગ કરો, ગુનેગારો વિરુદ્ધ શ્રી સરકાર ફરિયાદી બની અને આને જેલ હવાલે કરો, આને સરઘસ કાઢો. ક્યાં સુધી તમે દબાણમાં રહીને કામ કરશો? કોનું દબાણ છે? સી આર પાટીલ સાહેબનું દબાણ છે? તો તમારે ખુલ્લા દિલથી આવી જવું જોઈએ જાહેર મંચ ઉપર. ગુનેગારો વિરોધ પગલાં ભરવા મારી હજી એકવાર 2 હાથ જોડીને પ્રાર્થના છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ભગવા તારી, વંદે માતરમ.